કાવ્ય સંગ્રહના ગુજરાતની જે નવી કવિ પંક્તિ ઝળહળે છે એમાંના એક રક્ષાબેન, એમના પતિદેવ દિલીપભાઈ. કારણ કે હરેક સફળ સ્ત્રીની પાછળ એક પુરુષ પણ હોય છે. સરસ મજાનો જેમણે સ્વર આપ્યો એ અમારા ફાલ્ગુનીબેન, નિમેશભાઈ. કવિઓના તો નામ ન લો તોય ચાલે, એટલા બધા લોકપ્રિય કવિઓ છે. આપણા લોકપ્રિય શબ્દ જરા દુઃખી નહીં થશો કોઈ, એમને કારણે બધા તમે આવ્યા છો એવું અકાદમીના સમજદાર અધ્યક્ષ તરીકે માનું છું. એટલે હું થોડીક જ મિનિટો લઈશ અને એક કવિતાની જ વાત કરીશ. કવિતાનું બે પ્રકારે આપણે આસ્વાદન થાય છે, સમજદાર. એક તો કવિતાની આલોચના થાય, વિવેચકો ખાસ કરીને કરે, એમાં શું છે, કવિતાનો વ્યાકરણ બતાવે, શું નડે છે ને શું આવે છે વગેરે વગેરે. આપણે શાળાઓમાં અને કોલેજોમાં શીખ્યા છીએ. એટલે કે આલોચક વર્ગ છે એ પણ આસ્વાદ તો હોય જ છે. અને બીજો જે છે કવિતાનો આસ્વાદ માણે છે, જે અત્યારે મોટે ભાગે આપણે કવિતાના આસ્વાદ માટે આવ્યા છીએ. અને કવિતાનો આસ્વાદ મેળવવો એ વધારે અઘરો છે. અને ત્રીજો એક વર્ગ છે કે જે પોતે જ કવિતા જીવે છે. આ ત્રણનું અહીં જે સંયોજન થયું, હું અહીં જોઉં છું કેટલા બધા પરિચિત ચહેરાઓ છે, કેટલા કવિઓ છે, કવિ ગુરુઓ પણ છે, શિક્ષકો છે, અધ્યાપકો છે, અને જેને કાંઈ કવિતા સાથે બહુ વધારે સંબંધ ન હોય એવા પણ આસ્વાદ પ્રાપ્ત કરવા માટે આવનારા લોકો છે. મને લાગે છે કે એક વાત થોડી હું જરા મગજમાં આવતી જાય છે એમ કહું છું. આ કાર્યક્રમમાં આલેલે વિશે થોડુંક આસ્વાદની એક નાનકડી પણ પ્રવચનની સગવડતા રાખી હોત તો સારું છે. લોકો સુધી તો હવે પહોંચશે આલેલે, પણ આ કવિતાઓમાં શું છે અને રક્ષાબેને પોતાના મનોવિશ્વમાંથી આ વ્યક્ત કઈ રીતે કર્યું છે એની કેટલીક વિગતો તો જરૂર આપવી જોઈએ, કેટલીક વાતો કરવી જોઈએ. મને બહુ સમય નથી મળ્યો, પણ કેટલાક વિધાનો એમના જ કાવ્ય સંગ્રહમાંથી અને કેટલીક કવિતાની પંક્તિઓ મારે કેવી છે, એનાથી રક્ષા શુક્લ એ કવિનું ચિત્ત કેવું પ્રગટ થાય છે એનો આપણને થોડો અંદાજ મળશે. એમણે પોતાની પ્રસ્તાવનામાં કહ્યું છે, અને કદાચ અત્યારે હમણાં પણ કહ્યું કે મને 7 જન્મના પુણ્ય હશે કે આ માતા પિતાની પુણ્યાય મળી. દરેક સંતાન એનો કેવળ ઉછેર નથી હોતો, એને માટે આખું આકાશ જોઈએ છે, ત્યારે ઉછેર થાય છે. અને એવું આકાશ રક્ષાબેનને પ્રાપ્ત થયું એ બહુ મોટી ઘટના છે. મોટી ઘટના એમણે યાદ પણ કરી બરાબર. બીજી વાત એ પણ એમણે પોતાની નોંધમાં કરી છે કે બારીમાંથી બારણું થવાની શક્યતા તો પાદરમાં જ છે. પોતાને ત્યાં સાહેબ નિજી જે આપણો એક સ્વભાવ મિજાજ એમાંથી આ પ્રાપ્ત થાય છે. આ બીજે ક્યાંય આપણે આટાફેરા કરવાની આવશ્યકતા નથી. એમણે કવિતાના કમબેકમાં રોબર્ટ ફ્રોસ્ટની કવિતાને યાદ કરી, માઇલ્સ ટુ ગો, બહુ પ્રચલિત કવિતા છે. અને એ આ ઉંમરે એમ લખ્યું છે કે આ ઉંમરે હવે ભાન નામના પ્રદેશમાં ભલે છીંડું પડ્યું, સમજણનો વાન ભલે ઉતર્યો, હવે શેનો ડર. સાહેબ કવિ વિશ્વમાં સૌથી નિડર વ્યક્તિ હોય છે. પરિવર્તનોના ઇતિહાસમાં
અને બાકી બધી જગ્યાએ આજે રામનવમીની વાત કરી, કાલે રામનવમી છે. અને કેટલાક વૈશ્વિક ઉત્તમ કાવ્યો અંગ્રેજી અને જુદી જુદી ભાષાઓમાં રચના આધ્યાત્મિક કાવ્યો મોટે ભાગે, એમનો કાલે જન્મદિવસ છે. વિમલાતાઈ ઠક્કર મહારાષ્ટ્રના મૂળ તો પણ ગુજરાત સવાયા ગુજરાતી હતા, હવે રહ્યા નથી આપણી વચ્ચે, પણ એમની કવિતાઓનું પણ ક્યારેક ક્યાંક આસ્વાદન કરવું જોઈએ. કિશનસિંહભાઈએ કરાવેલું. અને આજે આપણા એક ઐતિહાસિક ઘટના જલિયાવાલા બાગની શતાબ્દી છે. તમે કહેશો કે અહીં એની શું જરૂર, ઇતિહાસને નહીં, કવિતાને શું સંબંધ? પણ સાહેબ, કવિતાનો પોતાનો ઇતિહાસ હોય છે અને સમાજ જીવનમાં સર્વવ્યાપક જે ચેતનાનો અગ્નિ પ્રગટે છે, જુદા જુદા સ્વરૂપે પ્રગટે છે. એમાંનું એક જલિયાવાલા હતું ને એના પછી જે કવિઓ, ક્રાંતિકારી કવિઓ થયા, રામપ્રસાદ બિસ્મિલે ફાંસીના તખ્તા ઉપર ચડતા જે કવિતાઓ લખી, આત્મકથા લખી, અશફાકુલ્લા ખાને લખી, ભગતસિંહના સાથીદારો જે હતા ભગવતી ચરણ વોરા અને બાકી એમના કાવ્યો, એમના સૂત્રો, ઇન્કલાબ જિંદાબાદ સૂત્ર, આ બધું પણ આપણા એક અલગ પ્રકારના કાવ્યની પહેચાન છે. અને એનું પણ સ્મરણ થયું છે કે કવિતા એ સર્વસ્પર્શી છે, સંપૂર્ણ છે, સર્વાંગી છે. અને એટલા માટે એની સાથે આપણો આજનો સંબંધ પણ છે. 4 પંક્તિ આમાંથી મને અત્યંત ગમી છે. મુંજારાનો મેલ રક્ષાબેન, કળશ કાંદરા મૌન ઝરૂખા મોભારા સુમસામ, બાકી સઘળું સજ્જડ સાબુત હૈયા માને હામ, અંધારાના આવાસોમાં દિવાસળીના ગામ, શ્રાવણ આગો પાછો થાતો ભરતી હું જ્યાં ઠામ, પાનેતરના પડછાયામાં પૂછાતી ક્યાં વાણી, મુંજારાના મેલ વચાળે સોળ અમે તો તાણી. આ એક કવિતાની એક જ પંક્તિ છે, એ જ કહીને બીજું દરિયાએ કીધું તું નામનું એક કાવ્ય છે, સરસ મજાનું છે. પઠન નથી કરતો, તમે પછી લઈ જાઓ ત્યારે જરૂર પઠન કરજો. પણ એમાં સમુદ્ર અને નદી એનો જે સંબંધ છે એની વાત કરે છે. અને નદી એ આપણી કવિતાનો એક સ્ત્રોત છે. નદી કિનારે જ આપણા ઋષિવરો વેદ ઉપનિષદ રચતા ત્યારે એમણે સૂર્યોદય માટે આવું કહ્યું હતું કે પશ્ય દેવસ્ય કાવ્યમ. આ સૂર્યોદય પોતે જ એક કવિતા છે. આનાથી ઊંચી કવિતા કઈ હોય છે? તો અહીં પણ, અને મને યાદ છે કે કૃષ્ણચંદ્ર નામના એક ઉર્દુ કવિ, લેખક, નવલકથાકાર હતા. એમણે એક સરસ મજાનો કિસ્સો લખ્યો તો ગંગા બહે ન રાત. રાત્રે ગંગા વહેતી નથી, રાત્રે તો હજારો સ્ત્રીઓની વેદનાનું એ ગાન ગાય છે. આ કૃષ્ણચંદ્ર, અને એમણે અલગ અલગ રીતે ઘણી બધું કર્યું છે. એમણે જન્મદિવસની કવિતા લખી, સારું લાગ્યું મને કે જન્મદિવસ અનેક પ્રકારના અનુભવો કરાવે છે. અટલ બિહારી વાજપેયીએ એક કવિતા લખી હતી અને અમે એ વખતે સદભાગ્ય દુર્ભાગ્ય જેલમાં હતા. ત્યાં એમણે પત્ર લખ્યો હતો ને એમાં એમણે બધાની વધાઈ સ્વીકાર કરતા કહ્યું હતું કે જન્મદિવસ એ ઉલ્લાસનો અવસર છે કે અવસાદનો એ મને હજી ખબર પડતી નથી. એક વર્ષ જાય છે કે એક વર્ષ ઉમેરાય છે, આની ખબર નથી પડતી. તો જન્મદિવસની મીણબત્તી આ રક્ષાબેનની કવિતા છે. એક કડી માત્ર, વધારે નહીં. સરવાળે જો શૂન્ય મળે તો એક ફરી એકડો ગોઠશો યાર, પછી પગથિયા કંડારીને ચડો ઉપરથી લાગે વાર, પડવું આખડ હું તો ચાલે એમાં છે ક્યાં છેલ્લી હાર, કર નક્કી તું તારો રસ્તો મળે છાયડા પાર પાર, आकाश तो बरसेगा आज कल या परसों या फिर बरसों के बाद, बीज बोना चाहिए मिट्टी से तो प्यार होना चाहिए. આ કેટલીક કવિતાઓની પંક્તિ મારે કેવી હતી. હવે
3 મિનિટ જ છે મારી પાસે, વધારે નથી, 10 મિનિટનો સમય આપ્યો છે. અને આટલા બધા સિદ્ધહસ્ત કવિઓની વચ્ચે અકાદમીનો પ્રમુખ ઊભો થાય એટલે કોઈકને કેટલાકની આલોચના સાંભળવા મળે જ છે. મને આપણા ચંચી મહેતા વિશેનું હતું, ભાઈ મનીષે કર્યું તો એમાં કંઈક નાટક વિશે કે નાટકનો ન જાણનાર પ્રમુખ બેઠો હતો. વાત એની એક રીતે સાચી હતી, પણ બીજી બધી રીતે જીવનમાં બધા જ આપણે કંઈક ને કંઈક નાટકો કરતા હોઈએ છીએ. એટલે એક વ્યવસ્થાનો સવાલ હોય છે. એટલે કવિતાનો પણ હું નથી મારો આ અકાદમીનો અધ્યક્ષ જાણતો, એવું કોઈ કહી શકે, પ્રેમથી કહી શકે, સાહેબ લોકતંત્ર છે, બોલવાની છૂટ છે, વધારે બોલવાની છૂટ નથી, પણ કરી શકાય. એટલે મને એમ થયું કે હું સબૂત આપું. સરહદ ઉપર જે સબૂત માગે છે એ તો મિથ્યા વાણી વિલાસ છે, પણ અહીં તો કવિતામાં કેટલાક સબૂત જોઈએ. તો એક કે બે કવિતાનું પઠન કરીને હું મારી વાત પૂરી કરીશ. સ્વરચનાઓ છે અને એક છે ભીतर કા અંધેરા, થોડું हिंदीમાં લખ્યું છે. तो लो एक दिया मेरा भी, इस अंधियारे में वैसे तो बहुत से टिमटिमाते तारे और दिए भी न जाने कितने, रोशनी ही रोशनी का अंदाज, अपने पराए सुख दुख के काफिले को सजाया है शान से, भूल जाएंगे कुछ देर के लिए हम भी लड़ते हैं खुंखार बनकर, गला काटने शब्द को हथियार बनाकर जुनून से निकल पड़े थे रास्ते पर, अपने ही कुरुक्षेत्र में बन बैठे थे अर्जुन या दुर्योधन बिना किसी स्थित प्रज्ञ कृष्ण के. इस भीड़ में अकेले होते हुए भी मिथ्या अहम को साथ लिए मेरे दोस्त, इस बदसूरत दुनिया जो भीतर भी है बाहर भी, उसे खोजकर बदलने हमारे पास तो ये दिया ही है. एक बीजी नानकड़ी कविता थी, मारी बात पूरी करीशुं. गुलमोहर साहब, गुलमोहर विषे कविता पंक्ति है आम रक्षाबेन जो कि आ मैं पेला लखी थी, मैंने गुलमोहर विषे ना एक गुजराती कविता है. एवो दुर्लभ पेन है तेनो, वर्षा हेमंत शिशिर के वसंतनी कोई मोहमाया नहीं. તેનું આગમન તપતા મધ્યાહને જ્યારે સૂર્ય દજાડતો હોય, ભૂતળ જળ સુકાઈ ગયા હોય અને વૃક્ષ વેલી છોડથી તૃષાથી વિરાની પણ સંતપ્ત હોય, આંખનું આંસુ જ્યારે હોઠની શાખાનું બિંદુ બની જાય ત્યારે તે આવે છે. ગ્રીષ્મના મધ્યાહન અને બેચેન રાત્રે પ્રસરાવે છે અસ્તિત્વના મૂલ્યા, ખીલી ઉઠે છે અનહદ રંગીન ફૂલો, વહેલી સવારે અગાશીની દિવાલ નિકટ રમ્ય કવિતામાં રૂપાંતર થતી, તેની દરેક ડાળી સસ્મિત ઝૂકીને આપે છે એક મીઠડી સલાહ. પૂછું હું વિસ્મિત બનીને અસ્તિત્વની આ ગરિમા કયા પ્રિય પાત્રની છલકાતી સ્મૃતિમાંથી સર્જે છે મિત્ર? આ દિવસોમાં આવો શણગાર ક્યાંથી? સૂર્યના પ્રખર તાપ પછી ગરમ હવાના જોકે ડોલીને કહે છે ગુલમોહર, આ અસીમિત વેદનાનું હું સંતાન. મેં લખ્યું દૈનંદિનના પાને, સહજ સૌંદર્ય જન્મે છે પીડા અને એષણા થકી. હરદ્વાર ગોસ્વામીનું નામ રહી ગયું. આમ તો મોટે ભાગે નેપથ્યમાં બધા નેપથ્યમાં ઘણા બધાને નૃત્ય કરાવે છે, કાવ્ય નૃત્ય. આજે નેપથ્યમાં છે, આભાર દર્શન કરવાના છે, મેં જોયું એટલે મને આનંદ થયો. આખા કાર્યક્રમ માટે આ બધાની ટીમને મારો ખૂબ ખૂબ હાર્દિક મારા અભિનંદન છે. અને રક્ષાબેનને એટલી જ શુભેચ્છા કે આવનારા દિવસોમાં ગુજરાતને જે દર 15, 20, 25, 30 વર્ષે એક ઉત્તમ કવિઓની પંક્તિ મળે છે, ઉત્તમ વાર્તાકારોની પણ મળે છે, સાહિત્યકારોની મળે છે, સમાજસેવીઓની મળે છે. હું આ કમ્પાર્ટમેન્ટ નથી રાખતો, દરેક ક્ષેત્રમાં મળે છે. એમ ઉત્તમ કવિઓની પંક્તિમાં એમનું તેજ નક્ષત્ર
આપણી વચ્ચે ઝગમગારા મારે અને વારંવાર આપણે એમના કાવ્યનો આસ્વાદ મેળવીએ એવી ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.